Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 8 આઠમા ધોરણમાં યુનિટ 1 જે છે ક્યુ ફોર ક્વેશ્ચન બરાબર છે એનો આજના વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ 3 વિશે અભ્યાસ કરીશું. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 ના બે વિડિયો લેક્ચર્સ લઈ ચૂક્યા છીએ, તેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ 3 નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એક્ટિવિટી 4 એ આપણે પહોંચ્યા છીએ. અગાઉ એક્ટિવિટી 1 થી લઈને 3 સુધીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આપણે એક્ટિવિટી 4 નો અભ્યાસ કરવાના છીએ. તમે ટેક્સ્ટ બુક વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક બાજુમાં રાખી શકો છો. એક્ટિવિટી 4 એટલે કે પ્રવૃત્તિ 4. એક્ટિવિટી 4 માં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે યોર ટીચર તમારા શિક્ષક will read this play for you. આજે આખો પ્લે છે એક ડ્રામા નાટક સ્વરૂપે. પ્લે એટલે નાટક થાય બરાબર છે. તો એ તમારા શિક્ષક તમારા માટે વાંચશે. લિસન ટુ ધ ટીચર, શિક્ષકને સાંભળો એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી, અને પછી તમે શાંતિથી આ નાટક છે તમે પણ એને વાંચી શકો છો બરાબર છે. હવે ડ્રામાનું નામ શું છે? તો ડ્રામાનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. શું નામ છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવશે. ફાસ્ટ એટલે ઝડપથી, ફિંગર એટલે આંગળી અને ફર્સ્ટ એટલે સૌથી પહેલા બરાબર. હવે આપણે આ પ્લેમાં જોઈએ કે કેવી રીતે આપ્યું છે. તો વિકાસ સેડ, આ બે ટપકા આપ્યા છે અને સેડ બોલાય. શું બોલાય? સેડ. સેડ એટલે કહ્યું. વિકાસ સેડ, વિકાસે કહ્યું હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. શું કીધું વિકાસે? કે હેલો, ગુડ મોર્નિંગ શુભ સવાર એન્ડ વેલકમ એવરીવન, દરેકનું સ્વાગત છે. ટુડે આજે એટ અવર સ્મિત વિદ્યાલય, અમારા સ્મિત વિદ્યાલયમાં વી હેવ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. વી હેવ ફોર્થ, ફોર્થ એટલે ચોથી, એન્યુઅલ એટલે વાર્ષિક, સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ એટલે શું થાય? તો કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા થાય. શું થાય? સ્પર્ધા બરાબર છે. વાર્ષિક ચોથી સ્પર્ધા છે અમારી શાળાની. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. હોસ્ટ, HOST, હોસ્ટ એટલે આયોજક થાય. શું થાય? આયોજક બરાબર છે. વિકાસે શું કીધું કે અમારા ઇંગ્લિશના શિક્ષક મિસ્ટર પરમાર છે એ આ કોમ્પિટિશનના, કોમ્પિટિશન એટલે સ્પર્ધા, એ સ્પર્ધાના હોસ્ટ છે એટલે કે આયોજક છે. એન્ડ વિથ હિમ, અને તેની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. સ્કોરર, સ્કોરર એટલે સ્કોર લખનાર વ્યક્તિ હોય એને સ્કોરર કહેવાય બરાબર છે, જે સ્કોર લખતા હોય. તો કે એ મિસ્ટર બ્રાઇટ છે. ઇઝ ઓન લેપટોપ, તેનું પોતાનું એની પાસે લેપટોપ છે. અવર પ્રિન્સિપાલ, અમારા આચાર્ય મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાંત થાય. શું થાય? નિષ્ણાંત. કે અમારા આચાર્ય મિસ્ટર શર્મા જે છે એ એક્સપર્ટમાં છે, એ નિષ્ણાંત છે. અને ટુડે આજે વી હેવ 9 કોન્ટેસ્ટ. 9 એટલે 9 થાય, NINE, 9 એટલે 9. અને કોન્ટેસ્ટન્ટ્સ છે. શું છે? કન્ટેસ્ટન્ટ્સ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો થાય. શું થાય? સ્પર્ધકો, કન્ટેસ્ટન્ટ્સ બરાબર. કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા અને કન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો. કે વિકાસે કીધું આજે અમારી પાસે 9 સ્પર્ધકો છે અને they have computer screens in front of them. તેઓની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. in front of એટલે ની સામે, them એટલે તેઓ, તેઓની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. all of us are eagerly awaiting the start. all of us એટલે કે અમે બધા eagerly એટલે કે આતુરતાપૂર્વક, આતુરતાપૂર્વક. awaiting એટલે રાહ જોવી, awaiting એટલે રાહ જોવી. ધ સ્ટાર્ટ, અમે કે બધા આ ગેમ શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આવું કોણે કીધું? વિકાસે કીધું બરાબર. જોઈએ એકવાર આપણે ફરીવાર રિવિઝન કરી લઈએ કે વિકાસ શું બોલ્યો છે. વિકાસ સેડ હેલો, ગુડ મોર્નિંગ શુભ સવાર એન્ડ વેલકમ એવરીવન, દરેકનું સ્વાગત છે. ટુડે આજે એટ અવર સ્મિત વિદ્યાલય,
અમારા સ્મિત વિદ્યાલયમાં વી હેવ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. શાળાની કોન્ટેસ્ટની ચોથી અમારી આ સ્પર્ધા છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. અમારા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર એ આ સ્પર્ધાના હોસ્ટ એટલે કે આયોજક છે. વિથ હિમ તેની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. તેની સાથે સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ ઇઝ ઓન લેપટોપ. તેનું પોતાનું લેપટોપ છે તેની પાસે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. કે અમારા આચાર્ય મિસ્ટર શર્મા એ એક્સપર્ટ છે. અને ટુડે આજે વી હેવ 9 contestants. આજે અમારી પાસે 9 contestants છે. contestants એટલે સ્પર્ધકો, બરાબર. they have computer screens in front of them. તેઓની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. all of us અમે બધા eagerly આતુરતાપૂર્વક awaiting રાહ જોઈ રહ્યા છીએ the start. શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. so તેથી let's not waste time. તો ચાલો હવે આપણે સમય બગાડતા નથી. લેટ્સ એટલે ચાલો આપણે, નોટ એટલે નહીં, વેસ્ટ એટલે બગાડવું અને ટાઈમ કહેતા સમય. તો મિસ્ટર પરમાર મિસ્ટર પરમારે કીધું થેન્ક યુ વિકાસ, કે વિકાસ તમારો આભાર. હે એવરીવન વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. બરાબર. શું કીધું કે હે એવરીવન વેલકમ અગેન, બધાનું ફરીવાર સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. પાર્ટિસિપન્ટ્સ એટલે સ્પર્ધકો થાય. પાર્ટિસિપન્ટ્સ એટલે શું થાય? સ્પર્ધકો. બરાબર. કોણ બોલ્યું? મિસ્ટર પરમાર. મિસ્ટર પરમારે શું કીધું કે હે એવરીવન વેલકમ અગેન, દરેકનું સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ એટલે કે દરેક જે સ્પર્ધકો છે તેને પોતે શું કીધું? ઓલ ધ બેસ્ટ કીધું. બરાબર. પછી આગળ જોઈએ તો કન્ટેસ્ટન્ટ્સ, સ્પર્ધકોએ શું કીધું? કન્ટેસ્ટન્ટ સેડ થેન્ક યુ સર, તમારો આભાર. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. કે સૌથી પહેલો રાઉન્ડ છે, મિસ્ટર પરમારે કીધું છે, હોસ્ટ છે ને ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો, એને શું કીધું કે પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો છે. ઓકે, રેડી? તૈયાર છો તમે બધા? અને શું કીધું કે આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર, કે હું તમારા કોમ્પ્યુટર પર એક ક્વેશ્ચન આપીશ, એક પ્રશ્ન આપીશ. બરાબર. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. મેક્સિમમ એટલે શું થાય? તો મેક્સિમમ એટલે વધુમાં વધુ થાય. મેક્સિમમ એટલે વધુમાં વધુ. કે આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર, હું તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. એન્ડ યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ, અને તમારે વધુમાં વધુ તમને 7 સેકન્ડ મળશે. એન્ડ ધ contestant will the quickest finger will come to this smart sheet. લ્યો, શું આગળ કીધું કે જે contestants, જે સ્પર્ધક જે છે, contestants એટલે સ્પર્ધક, જે સ્પર્ધક જે છે એ ક્વિકેસ્ટ, ક્વિક એટલે ઝડપી થાય, ક્વિક એટલે શું થાય? ઝડપી. અને ક્વિકેસ્ટ એટલે શું થાય? તો સૌથી વધારે ઝડપી, સૌથી વધુ ઝડપી. કે જે સ્પર્ધક સૌથી વધુ ઝડપી એની આંગળી ચલાવશે વિલ કમ ટુ ધી સ્માર્ટ સિટી, કે આ સ્માર્ટ સિટીમાં આવશે. બરાબર. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. રેડી? હવે મિસ્ટર પરમાર બધાને પોતા જે 9 સ્પર્ધકો છે ને એ 9 સ્પર્ધકોને એક ક્વેશ્ચન, પ્રશ્ન આપશે, અને એને ઝડપથી એ લોકોએ ગોઠવવાનું છે. બરાબર છે. અને એ જવાબ જે સૌથી વધારે ઝડપી જવાબ આપશે એ મિસ્ટર પરમાર સાથે ટૂંકમાં રાઉન્ડમાં રમશે. બરાબર. તો હવે જોઈએ તો પ્રશ્ન કંઈક આવો છે, આપણને બોક્સમાં આપ્યો છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. અરેન્જ એટલે ગોઠવવું, ફોલોઈંગ નીચેના વર્ડ શબ્દોને ઇન કરેક્ટ ઓર્ડર, કરેક્ટ ઓર્ડર એટલે સાચો ક્રમ, નીચેના શબ્દોને સાચા ક્રમમાં ગોઠવો અને મેક અ સેન્ટેન્સ, એક વાક્ય બનાવો. જો ઓપ્શન એ બેસ્ટ, ઓપ્શન બી ફ્રેન્ડ્સ, ઓપ્શન સી ટ્રીઝ, ઓપ્શન ડી આર અને ઓપ્શન ઈ અવર. હવે આમાંથી આપણે આ જે ઓપ્શન આપ્યા છે ને એને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ, તમારો જવાબ પસંદ કરો. બરાબર. તો જો ધ કરેક્ટ આન્સર શું છે? સી ડી ઈ એ બી. બરાબર. એટલે કે સૌથી પહેલા સી, પછી ડી, પછી ઈ, પછી એ અને પછી બી. આ સાચો જવાબ છે. કેવી રીતે? તો સી માં જો શું છે? ટ્રીઝ, પછી ડી માં જો શું છે? આર, પછી ઈ માં છે અવર, એ માં છે બેસ્ટ અને બી માં છે ફ્રેન્ડ્સ. જો એક વાક્ય બની ગયું. શું વાક્ય બન્યું? આ બધાને ભેગા કરો ક્રમમાં. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બરાબર. વૃક્ષો આપણા પાક્કા મિત્રો છે. તો કરેક્ટ આન્સર શું થયો? સી ડી ઈ એ બી. બરાબર. મિસ્ટર પરમાર સેડ ઓકે, ધ ટાઈમ ઇઝ અપ.
એ કે ટાઈમ ઇઝ અપ એટલે કે સમય પૂરો થઈ ગયો છે. લેટ્સ સી ચાલો જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ સૌથી ઝડપી જવાબ કોણે આપ્યો છે એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. શું કીધું મિસ્ટર પરમારે કે સૌથી ઝડપી આન્સર આપ્યો છે નંદિતા ગોસાઈએ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ એને માત્ર જવાબ આપવામાં ખાલી 3 સેકન્ડ્સ લાગી. મિસ્ટર પરમારે જેવો કોમ્પ્યુટર સ્ક્રીન પર પ્રશ્ન આપ્યો એટલે 3 સેકન્ડની અંદર નંદિતાએ ઝડપથી જવાબ આપી દીધો. એટલે વિનર કોણ થઈ નંદિતા. તો મિસ્ટર પરમારે શું કીધું વેલકમ નંદિતા કમ ટુ ધી સ્માર્ટ સીટ કે આ સ્માર્ટ સીટમાં તો બેસવા માટે આવતી રહે કારણ કે તો એની હકદાર છો 3 સેકન્ડમાં તે જવાબ આપી દીધો છે. તો નંદિતાએ શું કીધું નંદિતા સે ઓહ અરે થેન્ક યુ સર તમારો આભાર આઈ એમ સો લકી કે હું ખૂબ લકી છું હું ખૂબ નસીબદાર છું. તો મિસ્ટર પરમાર સેડ આર યુ રેડી શું તમે તૈયાર છો રેડી એટલે તૈયાર. તો નંદિતા સેડ યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ કે હા સાહેબ હું તૈયાર છું પણ મારે કંઈક કહેવું છે. બરાબર તો હવે નંદિતા કહે છે શું કીધું મિસ્ટર પરમાર સેડ યા શ્યોર ચોક્કસ કે. તો નંદિતા સેડ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ ધેર. બરાબર નંદિતાએ કીધું શું કીધું કે સાહેબ કે લાસ્ટ યર ગયા વર્ષે આઈ ટ્રાઈડ હાર્ડ મેં બહુ મહેનત કરી હતી બટ કુડન્ટ રીચ ધેર પરંતુ રીચ હિયર રીચ એટલે પહોંચવું હિયર એટલે અહીંયા પરંતુ અહીંયા સુધી પહોંચી શકી નહોતી. મેં ગયા વર્ષે ખૂબ મહેનત કરી હતી લાસ્ટ યર બરાબર પણ હું આ સ્ટેજ ઉપર અહીંયા સુધી પહોંચી નહોતી શકી. તો મિસ્ટર પરમાર સેડ મિસ્ટર પરમારે કીધું રાઈટ સાચું છે યુ હેવ ગોટ અ ચાન્સ. ચાન્સ એટલે શું થાય તક થાય કે તમને એક તક મળી છે બરાબર. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો હવે કે હું રૂલ્સ એટલે નિયમો થાય. ચાલો કે હું તમને ગેમના નિયમો સમજાવી દઉં. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ 6 એટલે 6 હું તમને કે 6 પ્રશ્નો પૂછીશ અને ઈચ કરેક્ટ આન્સર ઈચ એટલે દરેક કરેક્ટ એટલે સાચો આન્સર એટલે જવાબ દરેક સાચા જવાબનો વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ 6 કરેક્ટ આન્સર્સ વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. કે હું તમને 6 ક્વેશ્ચન પૂછીશ અને દરેક ક્વેશ્ચનનો જો તમે સાચો જવાબ આપશો તો દરેક સાચા જવાબની હું તમને ગિફ્ટ આપીશ બરાબર. અને બીજું જો તમે 6 જવાબ સાચા આપી દેશો તો તમને સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ એટલે શું થાય સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ થાય બરાબર છે કે તમને શિષ્યવૃત્તિ મળશે. શું કીધું યુ વિલ ગેટ ₹200 એવરી મંથ તમને દર મહિને 200 રૂપિયા મળશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. અને હિયર અહીંયા ઇઝ મિસ ટિક કે અહીંયા મિસ ટિક છે નામ આપ્યું છે અને મિસ ટિક એટલે ઘડિયાળ છે. શું કીધું કે ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ કે ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ તમને એ ટિક 1 મિનિટ આપશે ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. પહેલા 3 પ્રશ્નોના જવાબ આપવા માટે તમને 1 મિનિટનો સમય મળશે. અને there are 3 હેલ્પલાઇન્સ કે 3 હેલ્પલાઇન છે તમારી પાસે અને યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ એમાંથી કોઈ પણ બેનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર. હેલ્પલાઇન કેટલી છે 3 હેલ્પલાઇન છે. પહેલી શું છે હેલો હેલ્પ એટલે ફોન કરી શકો છો. બીજું એક્સપર્ટ્સ એડવાઇસ એટલે એક્સપર્ટની એડવાઇસ જે એક્સપર્ટ આપણા પ્રિન્સિપાલ છે બરાબર એની એડવાઇસ લઈ શકો છો. પછી ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ વિદ્યાર્થીનો સપોર્ટ લઈ શકો છો. આવી 3 લાઇફલાઇન બરાબર હેલ્પલાઇન એ કોની પાસે છે નંદિતા પાસે છે. તો નંદિતા સેડ યસ સર નંદિતા કીધું હા સાહેબ. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ કે તમારી સ્ક્રીન પર કારણ કે એક શું છે કેબીસી જેવો શો છે બરાબર છે અને એમાં એક બાજુ નંદિતા છે એક બાજુ મિસ્ટર પરમાર બેઠા છે એટલે બંને બાજુ કોમ્પ્યુટર છે. તો હવે કોમ્પ્યુટરની સ્ક્રીન પર મિસ્ટર પરમાર કહે છે આ તમારો પહેલો પ્રશ્ન ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર સ્ક્રીન ઇઝ. ફર્સ્ટ ક્વેશ્ચન શું પૂછો કે હુ રોટ ધ પોએમ ગામ માતા. હિયર આર ધ ઓપ્શન્સ. પહેલો ક્વેશ્ચન પૂછો કે હુ એટલે કોણે રોટ એટલે લખી હતી પોએમ એટલે કવિતા ગ્રામ માતા કવિતા કોણે લખી હતી. આ રહ્યા તમારા ઓપ્શન્સ. શું કીધું હિયર આર ધ ઓપ્શન્સ અહીંયા ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન એ કરશનદાસ માણેક ઓપ્શન બી કલાપી ઓપ્શન સી ઉમાશંકર જોશી અને ઓપ્શન ડી પ્રેમાનંદ. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે મિસ્ટર પરમારે કે ગ્રામ માતા કવિતા જે છે એ કોણે લખી હતી બરાબર કરશનદાસ માણેકે કલાપીએ ઉમાશંકર જોશીએ કે પછી પ્રેમાનંદે લખી હતી. તો હવે એનો જવાબ નંદિતા શું આપે છે ચાલો આપણે જોઈએ. નંદિતા સેડ સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા એમ કીધું કે સાહેબ મને બી લાગે છે કે કલાપી લખેલી હોવી જોઈએ બરાબર. તો મિસ્ટર પરમાર શું કીધું આર યુ શ્યોર તમે એ કે તમને ખાતરી છે તમે શ્યોર છો ચોક્કસ. તો નંદિતાએ કીધું યસ સર હા સાહેબ. પછી મિસ્ટર પરમાર સેડ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ
ફાઇનલ ફિક્સ એટલે કે અંતિમ જવાબ કે શું આ તમારો અંતિમ જવાબ છે અંતિમ જવાબ ફાઇનલ જવાબ છે તો નંદિતાએ શું કીધું યસ સર હા સાહેબ તો મિસ્ટર પરમાર સેડ સો તેથી લેટ્સ સી ચાલો આપણે જોઈએ મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર મિસ્ટર બ્રાઇટ એટલે કે જે સ્કોરર છે ને મિસ્ટર બ્રાઇટ સ્કોરર છે એ કે સાચો જવાબ બતાવો તો કોમ્પ્યુટર શોઝ ધ આન્સર કોમ્પ્યુટર સાચો જવાબ બતાવે છે બરાબર એટલે સાચો જવાબ કોમ્પ્યુટર બતાવ્યો એટલે મિસ્ટર પરમાર શું કીધું એન્ડ યસ યુ આર રાઈટ હા એ કે તમે સાચા છો ઇટ ઇઝ બી કે જવાબ બી જ આવે એટલે કે ગ્રામ માતા કવિતા કલાપીએ જ લખી હતી યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ તમે પહેલી ગિફ્ટ જીતી ગયા કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ કલાપીએ આ ગુજરાતી કવિતા લખી હતી ગ્રામ માતા એક ગુજરાતી કવિતા છે બરાબર અને કોણે લખી હતી કલાપીએ લખી હતી એટલે પહેલો પ્રશ્ન મિસ્ટર પરમારે પૂછ્યો અને એ નંદિતાને જવાબ સાચો આવડી ગયો એટલે એને ગિફ્ટ મળી ગઈ બરાબર મિસ્ટર પરમાર સેડ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન ચાલો હવે એક બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે વિચ સી ટચીસ ગુજરાત શું પૂછ્યો વિચ એટલે કયો સી એટલે દરિયો સમુદ્ર ટચીસ એટલે સ્પર્શે છે અને ગુજરાત એટલે ગુજરાતને બરાબર કે મિસ્ટર પરમારે એવો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શ કરે છે બરાબર આ ચારમાંથી ચાર સમુદ્ર છે એમાંથી ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શ કરે છે ઓપ્શન એ અરેબિયન સી એટલે કે અરબી સમુદ્ર ઓપ્શન બી અરાલ સી એટલે કે અરાલ સમુદ્ર ઓપ્શન સી રેડ સી એટલે કે લાલ સમુદ્ર અને ઓપ્શન ડી યલો સી એટલે કે પીળો સમુદ્ર આ ચાર સમુદ્રમાંથી આ ચાર દરિયામાંથી ગુજરાતને કયો દરિયો સ્પર્શ કરે છે તો નંદિતાએ કીધું ઓહ આઈ એમ કન્ફ્યુઝ એટલે શું થાય મૂંઝાઈ જવું થાય કન્ફ્યુઝડ એટલે મૂંઝાઈ જવું નંદિતાએ કીધું કે ઓ આઈ એમ કન્ફ્યુઝ હું કે મૂંઝાઈ ગઈ છું ઇટ મે બી આઈધર બી ઓર સી મે બી એટલે કદાચ થાય મે બી એટલે શું થાય કદાચ બી અથવા સી બેમાંથી એક મને જવાબ લાગે છે તો મિસ્ટર પરમાર સેડ મિસ ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ કે મિસ ટિક ઝડપથી જઈ રહી છે મિસ ટિક ઘડિયાળ છે ને જેમાં પહેલા 3 પ્રશ્નનો જવાબ આપવા માટે 1 મિનિટનો સમય હતો કે ઘડિયાળ ઝડપથી આગળ વધે છે કે બરાબર તમે ઝડપથી જવાબ બોલો અને ઇફ યુ આર નોટ શ્યોર જો કે તમે ખાતરી તમને ન હોય ચોક્કસ ન હોય તો યુ હેવ હેલ્પલાઇન્સ તો તમારી પાસે હેલ્પલાઇન છે બરાબર તો નંદિતાએ કીધું યસ સર હેલ્પલાઇન પ્લીઝ કે મારે સાહેબ હેલ્પલાઇન લેવી છે બરાબર આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ આઈ વોન્ટ ટુ કોલ માય આંટી બરાબર જેણે શું કીધું હેલ્પલાઇન હતી ને કેટલી હેલ્પલાઇન હતી આપણે જોઈએ જો આ 3 હેલ્પલાઇન છે હેલો હેલ્પ છે એક્સપર્ટ એડવાઇસ છે અને સ્ટુડન્ટ સપોર્ટ છે આ 3 હેલ્પલાઇન નંદિતા પાસે હતી એટલે હવે નંદિતાએ શું કીધું મારે હેલ્પલાઇન લેવી છે અને હેલો હેલ્પ એટલે જો આનું નામ હેલો હેલ્પ છે આ હેલો હેલ્પ છે ને પહેલી કે મારે એ હેલ્પલાઇન લેવી છે બરાબર અને આઈ વોન્ટ ટુ કોલ માય આંટી એટલે મારા કાકી કે હું મારા આંટીને ફોન કરવા માંગુ છું મારે એને ફોન કરવો છે તો મિસ્ટર પરમાર સેડ ઓકે મિસ ટિક પ્લીઝ સ્ટોપ બરાબર મિસ ટિક ને કહે છે બસ શાંત થઈ જાઓ ઘડિયાળને કહે છે ઘડીક ઊભા રહી જાઓ નંદિતા ડાયલ ધ નંબર નંદિતાને કહે છે કે તમે નંબર ડાયલ કરો નંબર લગાડો તો નંદિતા ડાયલ્સ ધ નંબર ડાયલ્સ એટલે લગાડો આંકડા આપણે મોબાઈલમાં લખીએ ને એટલે નંદિતા નંબર લગાડે છે નંદિતા સેડ હેલો આંટી નંદિતા ફોનમાં વાત કરે છે એમના આંટી સાથે હેલો આંટી તો આંટી સેડ યસ બોલો નંદિતા સેડ હેલો આંટી આઈ એમ નંદિતા કે હેલો આંટી હું નંદિતા છું આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ કે મેં આ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલની જે કોન્ટેસ્ટ છે સ્પર્ધા એમાં હું ભાગ લઈ રહી છું પાર્ટિસિપેટિંગ છું અને આઈ વોન્ટ યોર હેલ્પ મારે તમારી મદદની જરૂર છે આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન અત્યારે હાલમાં કે હું બીજા પ્રશ્ને પહોંચી છું પહેલા ક્વેશ્ચનનો મેં જવાબ આપી દીધો છે હવે હું બીજા ક્વેશ્ચન પર પહોંચી છું એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ મારી પાસે માત્ર 1 મિનિટ છે માય ટાઈમ વિલ સ્ટાર્ટ મારો સમય શરૂ થશે વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન કે જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ ને ત્યારે મારી પાસે 1 મિનિટનો સમય રહેશે બરાબર અને તમારે 1 મિનિટમાં તમારે જવાબ આપી દેવાનો અત્યારે નંદિતાની આંટી સાથે ફોનમાં વાત કરે છે ઓલી હેલ્પલાઇન લીધી ને હેપી ટુ હેલ્પ બરાબર છે તો એમાં એ વાત કરે છે તો આંટી કીધું ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી કે ઓકે નંદુ હું તૈયાર છું મને તું જવાબ દે બરાબર પ્રશ્ન પૂછે કે
તો ક્વેશ્ચન શું છે કે વિચ સી ટચીસ ગુજરાત, એવો પ્રશ્ન છે ને, આપણે અગાઉ જોયું કે ગુજરાતને કયો દરિયો સ્પર્શ કરે છે, કયો સમુદ્ર સ્પર્શ કરે છે. ઓપ્શન એ અરેબિયન સી, ઓપ્શન બી એરાલ સી, ઓપ્શન સી રેડ સી કે ઓપ્શન ડી યલો સી, કે આવો ક્વેશ્ચન છે. તો આંટી શું કીધું, આઈ થિંક એ ઓર બી. આંટી કીધું કે મને એ અથવા બી બેમાંથી એક લાગે છે, બરાબર. તો નંદિતા કીધું ફાસ્ટ આંટી ફાસ્ટ, કે આંટી એક જ મિનિટ છે, તમે ઝડપથી મને જવાબ આપો. આંટી કીધું ઓકે યુ હેવ ટુ ચૂઝ એ ફોન કટ્સ. આંટી શું કીધું કે ઓકે યુ હેવ ટુ ચૂઝ એ, કે તું એ ઓપ્શન સિલેક્ટ કરી નાખી કે, અને ફોન કટ્સ, ત્યાં ફોન કપાય છે કારણ કે એક જ મિનિટનો સમય હતો હેલ્પલાઇન માટે, બરાબર. એટલે નંદિતા સેડ ઓ અરે આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા શું કીધું કે આઈ થિંક મને હું વિચારું છું કે આંટી છે ને પુટ સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે ભાર મૂકો, મને લાગતું હતું કે આંટી ઓપ્શન એ ઉપર ભાર મૂકતા હતા એવું મને લાગ્યું, બરાબર. મિસ્ટર પરમાર સેડ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. મિસ્ટર પરમારે કીધું કે હવે મિસ ટિક ટિક પાછી ઘડિયાળ ચાલુ થઈ ગઈ છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, તમારો અંતિમ જવાબ મને આપો. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. તો નંદિતા સેડ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, કે સાહેબ મારો અંતિમ જવાબ એ છે. તો મિસ્ટર પરમાર સેડ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર વ્હાઇટ. ચાલો કે મિસ્ટર વ્હાઇટને આપણે પૂછીએ. તો કોમ્પ્યુટર શોઝ આન્સર, કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. ઠીક છે, સાચી વાત છે, તમારા આંટી સાચા છે કે જવાબ અરેબિયન સી જ આવે, અરબી સમુદ્ર છે, કારણ કે ગુજરાતને અરબી સમુદ્ર સ્પર્શ કરે છે. કે તમે તમારો જવાબ સાચો છે, તમે અનધર એટલે બીજી, તમે બીજી ગિફ્ટ જીતી ગયા, કારણ કે બે પ્રશ્નોના જવાબ સાચા આપ્યા એટલે બંને ગિફ્ટ જીતી ગયા. એના પછી નેક્સ્ટ કીધું છે કે નંદિતા સેડ, નંદિતાએ કીધું ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ, કે હું બિલીવ નથી કરી શકતી. બિલીવ એટલે માનવું થાય, બિલીવ એટલે માનવું, માની નથી શકતી. થેન્ક યુ સર, તમારો આભાર. થેન્ક યુ આંટી, આંટી તમારો પણ આભાર. મિસ્ટર પરમાર સેડ, મિસ્ટર પરમારે કીધું ઓકે નંદિતા કીપ ઇટ અપ. કીપ ઇટ અપ એટલે જાળવી રાખો, આમના પ્રયાસ શરૂ રાખજે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે એ ક્યાં ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. એ ક્યાં ત્રીજો પ્રશ્ન છે ને આ પ્રશ્ન પછી મિસ ટિક ટિક તને ડિસ્ટર્બ કરશે નહીં, કારણ કે પહેલા 3 પ્રશ્નોનો જવાબ આપવા માટે જ એ 1 મિનિટનો સમય હતો, બરાબર છે. હવે તને એ કે મિસ ટિક ટિક આ જવાબ તો આપી દઈશ, પછી મિસ ટિક ટિક તને ડિસ્ટર્બ કરશે નહીં. ઓકે લેટ્સ સી, ચાલો આપણે કે જોઈએ. તો ક્વેશ્ચન છે ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર અને વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. બરાબર, જો શું ક્વેશ્ચન પૂછ્યો છે, ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ધ અમાઉન્ટ ઓફ વોટર, બરાબર. અમાઉન્ટ ઓફ વોટર એટલે શું થાય, તો પાણીનો જથ્થો. અમાઉન્ટ ઓફ વોટર એટલે શું થાય કે પાણીનો જથ્થો જે છે ફ્લોઈંગ વહે છે ઇનટુ ટેન્ક, એક ટાંકી. ટેન્ક એટલે ટાંકી, ટેન્ક એટલે શું થાય ટાંકી, અને ફ્લો, ફ્લો એટલે વહેવું, ફ્લો એટલે વહેવું, બરાબર. શું કીધું કે એક ટાંકીમાં પાણીનો જથ્થો વહે છે ડબલ્સ એવરી મિનિટ. ડબલ્સ એટલે બમણું, ડબલ્સ એટલે શું થાય બમણું. એવરી મિનિટ એટલે દરેક મિનિટે, એવરી મિનિટ એટલે કે દર મિનિટે, એક મિનિટે ટૂંકમાં, બરાબર. કે એક મિનિટે ટાંકીમાં પાણીનો જથ્થો બમણી રીતે વહે છે, ડબલ રીતે એટલે કે બમણી રીતે પાણીનો જથ્થો વહે છે, બરાબર છે. અને પછી આગળ શું કીધું, ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. ટેન્ક છે, ટેન્ક એ 1 કલાકમાં ભરાઈ જાય છે. ટેન્ક ઇઝ ફૂલ, ફૂલ એટલે ભરાઈ જવું, ઇન એન અવર, અવર એટલે 1 કલાક, અવર એટલે કલાક થાય, કે ટાંકી 1 કલાકમાં ભરાઈ જાય છે. તો વેન વોઝ ધ ટેન્ક ફૂલ, તો એ કે ટાંકી ક્યારે ભરાઈ જશે, બરાબર. શું કીધું કે સૌથી પહેલા વાત કરી કે ધ અમાઉન્ટ ઓફ વોટર, કે પાણીનો જે જથ્થો જે છે ફ્લોઈંગ ઇનટુ ટેન્ક, એક ટાંકીમાં પાણીનો જથ્થો વહે છે, બરાબર. ડબલ્સ એવરી મિનિટ, કે દર મિનિટે પાણીનો જથ્થો જે છે એ ડબલ થાય છે, બરાબર. અને પછી આગળ શું કીધું કે ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, કે આખી ટાંકી જે છે, બરાબર છે, એ 1 કલાકમાં ભરાઈ જાય છે, બરાબર છે. અને વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ,
કે જ્યારે આખી ટાંકી જે છે એ હાફ ફૂલ, હાફ એટલે અડધી, ફૂલ એટલે ભરાઈ જવી, ટાંકી અડધી ક્યારે ભરાઈ જશે એવો પ્રશ્ન પૂછો કે એક ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે, ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે, તો ટાંકી ક્યારે અડધી ક્યારે ભરાણી હતી? હાફ ફૂલ કીધું, જો હાફ એટલે અડધું થાય અને ફૂલ એટલે ભરેલું, હાફ ફૂલ અડધી ક્યારે ભરાણી હતી? ઓપ્શન એ 58 મિનિટ્સ એટલે 58 મિનિટમાં, ઓપ્શન બી 30 મિનિટ્સ એટલે 30 મિનિટમાં, ઓપ્શન સી 59 મિનિટ્સ એટલે 59 મિનિટમાં અને ઓપ્શન ડી 31 મિનિટ્સ એટલે કે 31 મિનિટમાં. બરાબર. તો નંદિતા સેડ આઈ નો ધ આન્સર. સાહેબ મને કે જવાબ ખબર છે, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. કે સાહેબ 59 મિનિટ્સ જવાબ આવશે, 59 મિનિટ આવશે. બરાબર. તો મિસ્ટર પરમાર કીધું યસ યુ આર ક્વાઇટ રાઈટ. તમે કે સાવ સાચા છો નંદિતા. યુ વિન અનધર ગિફ્ટ. તો બીજી ગિફ્ટ જીતી ગઈ. and now you are free from Miss Tick Tick. હવે કે તને મિસ ટિક ટિક હેરાન કરશે નહીં. and I want to say something about you to the audience. બરાબર. શું કીધું કે I want to say something about you to the audience. audience એટલે પ્રેક્ષકો, કે હું પ્રેક્ષકોને તારા વિશે કંઈ કહેવા માંગુ છું. નંદિતા is a good player of hockey. કે નંદિતા હોકીની સારી પ્લેયર છે, સારી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. એ કે છેલ્લી inter-school hockey tournament એટલે સ્પર્ધા, એ સ્પર્ધામાં એ પ્લેયર ઓફ ધ મેચ એટલે કે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, એ ખિતાબ જીતી હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. કે ચાલો આપણે એના માટે ક્લેપ પાડીએ. ક્લેપ એટલે તાળીઓ પાડવી થાય, CLAP, ક્લેપ એટલે તાળીઓ પાડવી. તો નંદિતા સેડ થેન્ક યુ સર. નંદિતાએ કીધું સાહેબ તમારો આભાર. મિસ્ટર મહેતા સેડ ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, કે ચાલો હવે આપણે લેટ્સ ગો ઓન, હવે આપણે આગળ વધીએ. બરાબર. તો ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન એવો છે કે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. બરાબર. શું કીધું કે વિચ એટલે કયો, ગેસ એટલે વાયુ, ડુ ટ્રીઝ વૃક્ષો, બ્રીથ ઇન એટલે શ્વાસ લેવો, શ્વાસ લેવો. વૃક્ષો કયો વાયુ, વૃક્ષો છે એ કયો વાયુ શ્વાસમાં લે છે. બરાબર. શ્વાસમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી મિથેન. આ 4 વાયુ નામ આપ્યા. એમાંથી વૃક્ષો શ્વાસમાં કયો વાયુ લે? જેમ આપણે કેમ ઓક્સિજન લઈએ છીએ, વૃક્ષો કયો વાયુ લે છે? તો નંદિતા સેડ આઈ થિંક ઇટ ઇઝ બી. કે સાહેબ મને લાગે છે જવાબ બી આવે. તો મિસ્ટર પરમારે કીધું ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું આ તમારો અંતિમ જવાબ છે? તો નંદિતા સેડ યસ સર. એ કે હા સાહેબ. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. એ કે હું ઓપ્શન બી સાથે જવા માંગુ છું. બરાબર. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. તો મિસ્ટર પરમાર સેડ, મિસ્ટર પરમારે કીધું લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. ઓપ્સ, જો વચ્ચે ઓપ્સ આપ્યું છે, OOPS. ઓપ્સ નો અર્થ અરે રે થાય. બરાબર છે. ઓપ્સ કે અરે રે, ધીસ ઇઝ અ રોંગ આન્સર. આ કે તમારો ખોટો જવાબ છે. યુ લોઝ ધ ગેમ. લોઝ એટલે હારી જવું થાય. લોઝ એટલે શું થાય? હારી જવું, કે તમે ગેમ હારી ગયા છો. તો ધ કરેક્ટ આન્સર ઇઝ એ, ઓક્સિજન. બરાબર. કે સાચો જવાબ એ છે ઓક્સિજન. કે ક્વેશ્ચન પૂછ્યું ને કે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, કે વૃક્ષો શ્વાસમાં કયો વાયુ લે છે. બરાબર છે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. તો હવે નંદિતા કીધું ઓહ અરે, મિસ્ટર પરમારે કીધું ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી. વેલ પ્લેડ, તું સારું રમી છો નંદિતા. ટેક યોર સીટ, તું તારી સીટ લઈ લે. અને નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ, કન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધક, કે હવે બીજા સ્પર્ધકો કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. બઝર એટલે જે મશીનમાં જે આપણે જે પર પ્રેસ કરવાનું હોય. બરાબર. એ બઝર જે છે એની પર તમારી આંગળી રાખો. અને હિયર અહીંયા comes the next question for faster finger first round. અને હવે faster finger first નો એના પછીનો પ્રશ્ન આવે છે, આવું મિસ્ટર પરમારે કહ્યું. બરાબર છે. તો અહીંયા સુધી આપણે જોયું કે આ જે faster finger first જે છે, બરાબર છે, એ અહીંયા સુધી આપણને આપેલું હતું. તો આવી રીતે તમે પણ ઘરે બેઠા બેઠા આ ટોપિક જે છે એનું તમે આખું રીડિંગ કરી શકો છો. અને એ પ્રમાણે હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. સૌથી પહેલું છે મેચ એ વિથ બી. મેચ એટલે જોડો એ વિથ બી. એ ને બી સાથે આપણે જોડવાનું છે. એમાં જોઈએ કોમ્પિટિશન એટલે સ્પર્ધા, સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ,
એક્સપર્ટ એટલે નિષ્ણાંત, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક અને હોસ્ટ એટલે આયોજક. બરાબર છે. હવે ઓપ્શન બી માં જોઈએ, પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધક, નોલેજેબલ પર્સન એટલે કે નાની વ્યક્તિ, કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, એન્કર એટલે કાર્યક્રમનું આયોજન કરનાર અને ફંડ ફોર એજ્યુકેશન શિક્ષણ માટેનો ફાળો. બરાબર. તો સૌથી પહેલું જોઈએ કોમ્પિટિશન સ્પર્ધા, તો એની સામે આપણે લખી શકીએ કે આ જે કોમ્પિટિશન છે એટલે સ્પર્ધા થાય અને કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા થાય. બરાબર. તો આપણે એને પહેલામાં જે 1 જે છે એની સાથે આપણે મેચ કરશું 3. એના પછી સેકન્ડ છે સ્કોલરશિપ. સ્કોલરશિપ એટલે શું થાય? તો સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ થાય. તો એ શું છે? તો એના માટે આવશે ફંડ ફોર એજ્યુકેશન. ફંડ ફોર એજ્યુકેશન શિક્ષણ માટેનો ફાળો. બરાબર. તો સેકન્ડમાં આપણે એની સામે 5 આવશે. એના પછી થર્ડ છે એક્સપર્ટ. એક્સપર્ટ એટલે શું થાય? તો એક્સપર્ટ એટલે નિષ્ણાંત થાય. તો એક્સપર્ટ માટે આવશે નોલેજેબલ પર્સન, કે જે જ્ઞાની વ્યક્તિ હોય, જેને મોટા ભાગની બધી ખબર પડતી હોય, એ નોલેજેબલ પર્સનમાં આવે, જેને આપણે એક્સપર્ટ કહીએ છીએ. તો ત્રીજામાં આપણે કરશું બીજું. પછી છે કોન્ટેસ્ટન્ટ. કોન્ટેસ્ટન્ટ એટલે શું થાય? તો કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક થાય અને સ્પર્ધક એટલે પાર્ટિસિપન્ટ થાય. પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર વ્યક્તિ. બરાબર છે. તો એ કોન્ટેસ્ટન્ટમાં આવશે ઓપ્શન એ. પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેવું, પાર્ટિસિપેશન એટલે ભાગીદારી અને પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધક. પછી છે હોસ્ટ. તો હોસ્ટ એટલે આયોજક, સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિ, એને આપણે એન્કર કહીએ છીએ. ANCHOR. તો આવી રીતે આપણે એ ને બી સાથે મેચ કર્યા. તમે પણ ટેક્સ્ટ બુકમાં આ જોડકા છે તે જોડી શકો છો. એના પછી નેક્સ્ટ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. સૌથી પહેલું છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, હોસ્ટ એટલે આયોજક અને કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. આ સ્પર્ધાના આયોજક કોણ છે? તો આ સ્પર્ધાના આયોજક છે મિસ્ટર પરમાર. તો એના માટે આપણે આન્સર લખીશું મિસ્ટર પરમાર is the host of the contest. એની પછી what is the name of વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ શું છે? જોઈએ આપણે. વિકાસ જે સ્કૂલમાં હતો એ શાળાનું નામ છે સ્મિત વિદ્યાલય. શું નામ છે? સ્મિત વિદ્યાલય. તો what is the name of the school of the વિકાસ સ્કૂલ? તેનો આન્સર આપણે લખશું the name of વિકાસ school is સ્મિત વિદ્યાલય. એના પછી who is Mr. Bright અને what does he do. બરાબર. who is Mr. Bright? Mr. Bright કોણ છે અને what does he do? તે શું કરે છે? એના માટે આપણે આન્સર લખીશું Mr. Bright is a laptop. બરાબર. એક પ્રકારનું લેપટોપ છે અથવા તો એ પ્રકારનું એક કોમ્પ્યુટર છે અને એ શું કરે છે? તો he gives right answer. તે આપણને સાચો જવાબ આપે છે. કારણ કે જ્યારે જ્યારે નંદિતા જવાબ આપ્યો ત્યારે મિસ્ટર પરમાર એને મિસ્ટર બ્રાઇટને પૂછ્યું, બરાબર, કે ટેલ મી ધ રાઈટ આન્સર, ત્યારે એને સાચો જવાબ આપ્યો. પછી હુ ઇઝ મિસ ટિક-ટિક. મિસ ટિક-ટિક કોણ છે? તો મિસ ટિક-ટિક ઇઝ અ વોચ. મિસ ટિક-ટિક શું છે? એક પ્રકારની એ વોચ છે, એક ઘડિયાળ છે. પછી હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. હાઉ મેની એટલે કેટલા, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. નંદિતાએ સાચા કેટલા પ્રશ્નોનો જવાબ આપ્યો? તો લાસ્ટમાં આપણે જોઈએ તો નંદિતાએ 3 પ્રશ્નોનો જવાબ સાચો આપેલો છે. બરાબર. ચોથો પ્રશ્નનો જવાબ એને ખોટો પડ્યો. એટલા માટે આપણે લખીશું કે નંદિતા answered 3 questions
કરેક્ટલી. તો તમે પણ ટેક્સ્ટ બુકમાં જે આપણે બાજુમાં જગ્યા છે નીચે પ્રશ્નનો જવાબ લખવાની, ત્યાં તમે જવાબ લખી શકો છો. એના પછી જોઈએ સે વેધર ધ ફોલોવિંગ આર ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. નીચે આપેલા વાક્યો છે એ સાચા અથવા ખોટા છે તે કહો. બરાબર. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે, પહેલું વિધાન. આફ્ટર 3 questions a contestant will be free from mistake. કે 3 પ્રશ્નો પૂરા થાય પછી સ્પર્ધક જે છે એ મિસ્ટેક થી મુક્ત થઈ જશે, કારણ કે પહેલા 3 પ્રશ્નોમાં જ એને 1 મિનિટનો સમય મળતો, બાકીના પ્રશ્નોમાં એને મિનિટ એક પણ હતી નહીં, એટલે મિસ્ટેક ત્યારે નહોતી. તો ને પહેલો એવું પૂછ્યું છે વાક્ય કે આફ્ટર 3 questions, 3 પ્રશ્નો પછી a contestant સ્પર્ધક will be free, એ ફ્રી થઈ જશે from મિસ્ટેક થી એ ફ્રી થઈ જશે. તો સાચું છે, એટલા માટે સાચું ને ઇંગ્લિશમાં કહેવાય ટ્રુ, TRUE. બરાબર. એના પછી there is a helpline through which we can talk to a person. સેકન્ડ શું કીધું કે there is a helpline છે through which, જેનાથી we can talk to a person, આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ. બરાબર. 3 હેલ્પલાઇન હતી, હેપી ટુ હેલ્પ, પછી હતી એક્સપર્ટ એડવાઇસ અને પછી હતી સ્ટુડન્ટ સપોર્ટ. એમાં જે હેપી ટુ હેલ્પ જે છે એમાં આપણે જોયું કે નંદિતાએ જે ઓલો પ્રશ્ન હતો કે which sea touches ગુજરાત, ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શ કરે છે, એના માટે નંદિતા એના આંટી કાકી સાથે વાત કરી હતી ફોનમાં. તો આ એક હેલ્પલાઇન છે કે જેમાં વ્યક્તિ વાત કરી શકે છે. તો સાચી વાત છે, એટલા માટે આપણે લખીશું ટ્રુ. એના પછી ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. એક્સપર્ટ જે છે ઇંગ્લિશ ટીચર છે. આ ખોટું છે, કારણ કે ઇંગ્લિશ ટીચર છે તો હોસ્ટ છે, આયોજક. એક્સપર્ટ છે એ સ્કૂલના સ્મિથ વિદ્યાલયના પ્રિન્સિપાલ છે, એટલા માટે આ સેન્ટેન્સ ખોટું છે. તો ખોટા માટે આપણે ફોલ્સ કહેશું, FALSE. એના પછી મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestants. મિસ્ટર બ્રાઇટ જે છે એ 1 મિનિટનો સમય આપે છે ટુ contestants, સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપે છે. તો એ સાચી વાત છે, એટલે ટ્રુ. પછી મીરાબાઈ wrote the ગુજરાતી પોએમ ગ્રામ માતા. મીરાબાઈએ ગ્રામ માતા ગુજરાતી કવિતા લખી હતી. આપણે ક્વેશ્ચન જોયો હતો કે who wrote ગુજરાતી પોએમ ગ્રામ માતા, તો નંદિતાએ જવાબ આપ્યો તો કલાપી, અને એ જવાબ એનો સાચો હતો. તો અહીંયા આપણને એમ કીધું છે કે મીરાબાઈ લખી હતી, તો એ ખોટું છે વાક્ય, એટલા માટે આપણે લખીશું ફોલ્સ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એની પછીની એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર watching this video lecture.